નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 ગુજરાતી વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન, જે તમારી બોર્ડ પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. આજના આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ, અને જો તમે વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન ના જોયું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશ, તો તમે ત્યાંથી સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એનું જોઈ શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી નું આજે સોલ્યુશન જોઈએ. ખાસ જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો વિભાગ બીમાં તમને શું જોવા મળશે, તો કે વિભાગ બીમાં તમને ગદ્ય આધારિત પ્રશ્નો જોવા મળશે, જ્યારે વિભાગ એમાં તમને શું જોવા મળે તો કે પદ્ય આધારિત પ્રશ્નો જોવા મળતા હોય છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે વાત કરીએ, નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો, જેમાં તમને 3 ગુણના 3 વિકલ્પો આપવામાં આવશે. તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું કયા નામે સંકલન થયેલું છે. જવાબ આવડતો હોય તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. શું જવાબ આવશે તો કે વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું કયા નામે સંકલન થયેલું છે, તો કે અહિંસાની ખોજ નામના સંકલન થયેલું છે. પછી જો પ્રશ્ન નંબર 2 કે પ્રભાશંકર પટણી કયા રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષક હતા, તો કયા રાજ્યમાં હતા. ફટાફટ વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો શું જવાબ આવશે તો કે મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષક હતા. ત્રીજો પ્રશ્ન છે શિક્ષકે વિદ્યાર્થીઓને કોની વાર્તા કહી હતી, તો કે શિક્ષકે વિદ્યાર્થીઓને કોની વાર્તા કહી હતી, તો કે ઉદાલક નામના બ્રાહ્મણની વાર્તા શિક્ષકે વિદ્યાર્થીઓને કીધી હતી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના રહેશે, જેમાં તમને અનુક્રમણિકામાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે અનુક્રમણિકા પાકી કરીને જવાની છે, જેમાંથી તમે રોકડા 6 ગુણ મેળવી શકો છો. તેનાથી વધુ પણ પૂછાઈ શકે છે, પરંતુ 6 ગુણ તો તમારે 100% પાકા આવી શકે છે જો તમે અનુક્રમણિકાને સારી રીતે પાકી કરીને જાઓ તો. તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 છે કે ઉછીનું માંગનારો પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. ફટાફટ જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. હાસ્ય નિબંધ તેનો જવાબ આવશે. મહાત્માના માણસ પાઠના લેખકનું નામ જણાવો, તો શું છે તો કે ધીરુબેન પટેલ જે છે તે મહાત્માના માણસ પાઠના લેખક છે. પ્રશ્ન નંબર 6 છે કે શરત પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, તો તેમાં જવાબ આવશે નવલિકા. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તે પહેલાં ખાસ જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ આઈએમપી પેપર સોલ્યુશનના દરેકે જે પણ આઈએમપી પેપર સોલ્યુશન હું મોકલું તેના તમારે પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનને વાંચી શકો છો, પીડીએફ સ્વરૂપે દેખી શકો છો અને તમારી તૈયારીની સારી રીતે કરી શકો છો. તો હવે છે નીચે આવેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના, જે તમને 4 ગુણમાં 4 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્નમાં 1 ગુણ મળશે. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું, તો કે કૂબો બનાવ્યો હતો. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર બોર્ડમાં આવી ગયો છે, તો ખાસ તમારે તેના ઉપર ભાર મૂકવાનું છે. લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી હતી, તો કે લેખિકાએ અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી હતી. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બીજો પણ આવે છે કે જે અમરનાથની યાત્રા છે તે કયા મહિનામાં સારી કહેવાય, તો કયા મહિનામાં કરી શકાય એવું કંઈક આવે છે, તો એ પ્રશ્ન પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જો તમને એનો જવાબ આવડે તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે, તો કે યુધિષ્ઠિર પશ્ચાતાપને કારણે ભાવાવેશમાં આવી જાય છે અને અંતે બેભાન થઈ જાય છે. પછી છે વિજુ કેટલું ભણેલી હતી, તો વિજુ જે હતી તે 4 ચોપડી ભણેલું હતી. હવે જોઈએ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે જવાબ લખવાના રહેશે. કોઈ પણ 3 પ્રશ્નો તમારે લખવાના રહેશે. તમને 4 પ્રશ્નો આપવામાં આવશે, તેમાંથી તમે કોઈ પણ 3 પ્રશ્નો લખશો એટલે તમને 6 ગુણમાંથી તમને દરેક એક પ્રશ્નના 2 ગુણના આધારે તમને આપવામાં આવશે. જેવું તમે લખ્યું હશે એ પ્રમાણે તમને ગુણ મળશે, એટલે કે દરેક પ્રશ્નના આમાં તમને 2 ગુણ મળશે. તો કે વિનોબાએ 1 વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું હતું, તો કે વિનોબાએ 1 વર્ષની રજા લીધી એ દરમિયાન તેમણે નમક ખાવાનું છોડી દીધું હતું, મસાલો વગેરે બિલકુલ ખાતા નહીં. એક મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો, પરંતુ શક્તિ ઘટી જતાં 1.5 શેર દૂધ, રૂપિયા કેટલા તો કે 60 રૂપિયા ભાખરી, 2 તોલા જવારની, 2 કેળા કેટલા તો કેળા 4-5 અને લીંબુ 1 મળી શકે ત્યારે આટલો ખોરાક લેવાનું રાખ્યું હતું. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 12 કે પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું હતું, તો પ્રભાશંકર વાળો જો પણ તમે પાઠ ભણ્યા હોય તો તમને જવાબ આવડતો હોય તો કે પ્રભાશંકરે શા માટે રાજીનામું આપ્યું હતું, કે શ્રી પ્રભાશંકર ભાવનગરમાં સેક્રેટરી પદે હતા. તે વખતે મહારાજા ભાવસિંહજી એ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી દેવા હુકમ કર્યો અને શ્રી પ્રભાશંકરને બોલાવી માંગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. એ સમયે
એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી આપ્યું. તો પ્રભાશંકરને એમ થયું કે આ ખોટો ન્યાય છે, તો આના રાજીનામું આપું એના કરતાં હું ખુદ જ રાજીનામું આપી દઉં, એટલા માટે તે રાજીનામું આપી દે છે. હવે છે ઉદ્દાલકે શ્વેતકેતુને 100 પ્રશ્ન કર્યો અને તેનો શું જવાબ આવ્યો? તો કે ઉદ્દાલકે શ્વેતકેતુને પ્રશ્ન કર્યો કે તે તારા ગુરુને કદી પૂછ્યું હતું કે ગુરુજી, એવો કયો પદાર્થ હશે જે એકને જાણવાથી સર્વે કંઈ જાણવામાં આવી જાય? ત્યારે શ્વેતકેતુએ ઉત્તર આપ્યો, પિતાજી, એકને જાણવાથી વળી બધાનું જ્ઞાન શી રીતે આવી જાય? તો આવો જે ઉદ્દાલક શ્વેતકેતુને પ્રશ્ન કરે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો છો. હવે જોઈએ યુવાન વકીલે શો અભિપ્રાય આપ્યો? તો કે યુવાન વકીલે મૃત્યુદંડ અને જન્મ ટીપ અંગે એ અભિપ્રાય આપ્યો કે બંને સજાઓ અનૈતિક છે, પરંતુ જો એ બંનેમાંથી એકની પસંદગી કરવાની હોય તો એ જન્મ ટીપની સજાની પસંદગી કરશે, કારણ કે બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું વધારે સારું કહેવાય છે. તો કે જે યુવાન વકીલે તો તેને પૂછવામાં આવે છે કે તમને કોઈ પણ 2 ઓપ્શન આપવામાં આવે, મૃત્યુદંડ અથવા આજીવન જેલ, તો એ યુવાન વકીલ છે તે આજીવન જેલને પસંદ કરે છે. તો યુવાન વકીલ કહેવા માગે છે કે કોઈ પણ રીતે જીવવું સારું, સાવ મરી જવા કરતાં કોઈ પણ રીતે જીવવું સારું, એટલે કે જેલમાં રહીને પણ આપણે જીવી તો શકીએ છીએ ને. એટલે યુવાન વકીલ એ પોતે એ વિકલ્પ ચૂને છે. તમે શું વિકલ્પ ચૂનો? જલ્દી કોમેન્ટમાં લખજો કે તમને જો કોઈ પણ 2 ઓપ્શન આપવામાં આવે કે મૃત્યુદંડ અથવા જન્મ ટીપ, જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે તમને ઓપ્શન આપવામાં આવે તો તમે શું કયો વિકલ્પ ચૂનો તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. હવે જોઈએ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. કોઈ પણ એક પ્રશ્નનો તમારે જવાબ લખવાનો રહેશે. 4 ગુણના તમને અહીં પ્રશ્નો જોવા મળશે અને 4 ગુણ તમને એક પ્રશ્ન લખશો એટલે 4 ગુણ તમને રોકડિયા મળી જશે. અહીં 2 પ્રશ્નો પૂછવામાં આવશે, તેમાંથી તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો રહેશે. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં આલેખો. તો કે કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ કુરુક્ષેત્રમાં પૂરું થઈ ગયું છે અને પાંડવો વિજય બન્યા છે. તે યુદ્ધમાં કૌરવો મૃત્યુ પામ્યા છે. કૌરવોની ઉત્તર ક્રિયા કરીને પાંડવો બેઠા છે. બધા પાંડવોમાં યુધિષ્ઠિર સૌથી વધારે દુઃખી છે. તેનું મન અત્યંત વિષાદમાં છે. યુદ્ધમાં પોતાના સ્વજનોને ગુમાવવાનું દુઃખ વ્યથિત કરી રહ્યું છે. તેઓ અત્યંત નિરાશાભરી વાતો કરી રહ્યા છે. શ્રીકૃષ્ણ, નારદજી, વ્યાસજી અને અન્ય પાંડવો તેમને સમજાવવા માટે પ્રયત્નો કરે છે. દ્રૌપદી પણ ભરી સભામાં પોતાનું જે અપમાન થયું હતું તેની યાદ અપાવી યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે. શ્રીકૃષ્ણ પણ તેમને ભૂતકાળ ભૂલી પાસે આવી રહેલા ભવિષ્યને અપનાવવા માટે કહે છે. આ તરફ યુધિષ્ઠિર દ્રૌપદીને કહે છે કે તેને ફક્ત તેનું પોતાનું દુઃખ જ દેખાય છે. હસ્તિનાપુરની હજારો સ્ત્રીઓ કે જેને પોતાના પતિ, પુત્ર કે ભાઈ જે ગુમાવ્યા છે તેનું આક્રંદ શા માટે સંભળાતું નથી? તેમને એમ લાગે છે કે મારા એક માટે કેટલીય સ્ત્રીઓ વિધવા બની ગઈ છે. તો કે યુધિષ્ઠિર યુદ્ધ તો જીતી જાય છે, પરંતુ તેમને અંતે બહુ જ દુઃખ લાગે છે. તેમને એમ થાય છે કે આના કારણે આ યુદ્ધમાં કેટલા માસૂમ લોકો મરી ગયા છે, એટલા માટે તે ખૂબ જ પોતે દુઃખ અનુભવે છે. એમ તમે આ રીતે પ્રશ્નોને સંપૂર્ણ રીતે જવાબ લખી શકો છો. હવે છે ખીજડીયા ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો કે ખીજડીયા ટેકરે પાઠમાં એ નાના ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. તેની જમીન બહુ કઠણ ન હોવાથી સાદી નાની કોસ વડે પણ તેનું ખોદકામ એકલે હાથે થઈ જતું હતું. ભોજાના નાના બાળકોના અંગને ઢાંકવા માટે પણ કપડાં ન હતા. ખાતર પાડવામાં પાવર ધરાવતા ભોજાએ પોતાના ગામના પોસ્ટ માસ્તરના મૃત બાળકની કબર ખોદી તે બાળકના અંગ પરથી કપડાં ચોરી લેવાનો વિચાર કર્યો. તે બાળકની કબર ભોજો ખોદે છે ત્યારે તેને એ બાળક સળવળતો જોવા મળે છે. બાળક જીવંત હોય છે. ભોજો બાળકને લઈને ઘરે આવે છે અને પોતાની પત્નીના હાથમાં સોંપી દે છે. પછી તે બાળકને પોસ્ટ માસ્તરને સોંપી દે છે. આ આખી ઘટનામાં કેન્દ્રમાં ખીજડીયો ટેકરો એક મહત્વનું પાઠ ભજવે છે. ભોજો અને પોસ્ટ માસ્તર બંનેનું જીવન બદલી દે છે. આ રીતે આ પાઠના શીર્ષક યથાર્થ કરે છે. તો કે ખીજડીયો ટેકરો આ પાઠમાં મુખ્ય છે. કારણ શું છે? તો કે ખીજડીયા ટેકરાના આધારે જ આખું પાઠ બનાવવામાં આવે છે. એક બાજુ ભોજાને બહુ જ દુઃખ હોય છે, બીજી તરફ પોસ્ટ માસ્તરને પોતાને તે એક પણ દીકરો હોતો નથી. એ પણ એક દીકરો જન્મ થાય છે, તે પણ મૃત્યુ પામી જાય છે. ત્યારબાદ જે ભોજો પોતાના બાળકો માટે કપડાં લેવા માટે જાય છે પોસ્ટ માસ્ટર
માસ્ટરના જે મળી ગયેલું બાળક હોય છે તેમાંથી કપડાં લેવા જાય ત્યારે એ બાળક જીવતું નીકળે છે. ત્યારે એ બાળકને પાછું પોસ્ટ માસ્ટરને આપે છે. ત્યારે પોસ્ટ માસ્ટર ખુદ ભોજાના બાળકોને કપડાં આપે છે. તો આમાં જે ખીજડીયો ટેકરો છે તે મુખ્ય શીર્ષક બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણે યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવા જ અવનવા વિડીયો આપણી ચેનલ ઉપર આવવાના છે. હજી તો ઘણા બધા પેપર સોલ્યુશનના વિડીયો આવવાના છે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો.